શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 59 યત અહંકારમ આશ્રિત્ય ન યોત્સે ઇતિ મન્યસે મિથ્યા એષઃ વ્યવસાયઃ તે પ્રકૃતિ ત્વામ નિયોક્ષ્યતિ. અનુવાદ: જો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવાઈશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે. ભાવાર્થ: અર્જુન એક સેનાની હતો અને ક્ષત્રિય સ્વભાવ સાથે જન્મ્યો હતો. તેથી યુદ્ધ કરવું એ તેનું સ્વાભાવિક કર્તવ્ય હતું. પરંતુ અહમ ભાવવશ તે ડરતો હતો કે પોતાના ગુરુ, પિતામહ તથા મિત્રોનો વધ કરવાથી તેને પાપ લાગશે. વસ્તુતઃ તે પોતાને પોતાના કર્મનો સ્વામી માની રહ્યો હતો. જાણે કે તે પોતે જ આવા કર્મોના સારા નરસા ફળોનો દોરી સંચાર કરતો હોય. તે ભૂલી જતો હતો કે ત્યાં સ્વયંપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હાજર હતા અને તેને યુદ્ધ કરવાનો આદેશ આપી રહ્યા હતા. એ જ બદ્ધ જીવની વિસ્મૃતિ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નિર્દેશ આપે કે શું સારું છે અને શું ખરાબ છે, અને મનુષ્યએ જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃષ્ણ ભાવનામાં માત્ર કર્મ કરવાનું છે. કોઈ મનુષ્ય પોતાના ભાગ્ય વિશે ખાતરીપૂર્વક જાણી શકે નહીં, પણ ભગવાન જાણી શકે છે. માટે સર્વોત્તમ માર્ગ એ જ છે કે પરમેશ્વર પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરીને કર્મ કરવામાં આવે. ભગવાન અથવા ભગવાનના પ્રતિનિધિરૂપ સ્વરૂપ ગુરુના આદેશની ઉપેક્ષા કરવી ન જોઈએ. મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવા આનાકાની કર્યા વગર કર્મ કરવું જોઈએ. આનાથી તે બધા સંજોગોમાં સુરક્ષિત રહેશે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.